ચલો સંસ્કૃતમાં આપણે છઠ્ઠામાં તમે 7મા વાળા તમે 1 થી 12 એટલે એક વાદનમ બરાબર એવી રીતના દ્વાદશ વાદનમ થી શીખીએ. 8મા વાળા તમે સપાદ પાદોન અને સાદ એટલે કે દોઢ અઢી સવા પોળો એ બધું શીખી ગયા. તમારે રિવાઇન્ડ થશે બરાબર રિમેમ્બર કરવાનું તમારે. અને જે 7મા વાળા છે એને નવેસરથી શીખવાનું છે બરાબર. હાલો 9 વાગ્યા એને આપણે સંસ્કૃતમાં બોલવું હોય તો શું કહેવાનું? 9 વાદનમ. 9 વાદનમ. 8માં પૂછું છું તને. 12 વાગ્યા 12 વાદનમ. સંસ્કૃતમાં યસ દ્વાદશ વાદનમ. હા સરસ. શું કહેવાય? દ્વાદશ વાદનમ. હવે તમને હું રિમેમ્બર કરાવું છું કે મારે એમ કેવું છે 9:15 વાગ્યા છે. 9:15 વાગ્યા છે તો આપણે સંસ્કૃતમાં શું બોલાય એને? સપાદ 9 વાદનમ. સરસ યાદ છે બરાબર ને? ગયા વખતે મેં તમને કરાવડાવ્યું હતું. આપણે પ્રવૃત્તિ કરાવી હતી પણ એમાં ઇનામે આપ્યા તમે બધાએ. તમે ઘડિયાળ બનાવી લઈ આવ્યા હતા. યુટ્યુબમાં આપણે વિડીયો મૂકેલા છે. હવે તમને હું નવેસરથી શીખડાવું છું બરાબર. હવે આને કહેવાય સવા. સવાને શું કહેવાય? સપાટ. શું કહેવાય? સપાટ. પૂર્ણને શું કહેવાય? પાદોન. અને અડધાને શું કહેવાય? સાદ. રેડી? હવે અહીંયા મારે સવા એટલે આ 12 છે બરાબર ને? શીખા. હવે મારે એમ કેવું છે કે પાદોન ષટવાદન. પાદોન ષટવાદન બરાબર. એટલે તો શું થાય? નાનો કાંટો ક્યાં આવે? 6 ઉપર. પણ જ્યારે પાદોન હોય એટલે પોળો હોય તો મોટો કાંટો બધાયમાં 9 ઉપર જ આવશે. ગુજરાતીમાં તમને ઘડિયાળમાં સમય જોતા આવડતું હોય તો તમને સંસ્કૃતમાં આપણે ઇંગ્લિશમાં શીખડાવે છે. ઇંગ્લિશમાં આવો તમને ગુજરાતીમાં જ ઘડિયાળ જોતા ના આવડતું હોય તો તમને આવડે નહીં. એટલે જ્યારે આ પૂછે તમને પાદોન 1 વાદનમ, પાદોન 2, પાદોન 3, પાદોન 4 તો હંમેશા મોટો કાંટો 9 ઉપર જ આવે. અહીંયા મેં કીધું પાદોન ષટવાદનમ, મોટો કાંટો 9, નાનો કાંટો 6. શું વંચાય આને? પાદોન ષટવાદનમ. શું વંચાય? પાદોન ષટવાદનમ. હવે મારે એમ કેવું છે કે 3:45 વાગ્યા છે તો એને સંસ્કૃતમાં શું કહેવાય? પાદોન 4 વાદનમ. 4 ને શું કહેવાય સંસ્કૃતમાં? પાદોન ચતુર્વાદી વાદનમ. ચતુર્વાદનમ. શું કહેવાય? સંસ્કૃતમાં બોલાય ચત્વારી પણ જ્યારે ઘડિયાળ આવે ત્યારે ચતુર બોલાય. માથે રેપ ચતુર્વાદન. રેડી? યાદ રાખવાનું છે ઘડિયાળ. પછી મારે એમ કેવું હોય કે 4:45 વાગ્યા છે. પાદોન પંચવાદનમ. સરસ. 6:45 પાદોન સપ્તવાદનમ. મારે બીજેથી જવાબ જોઈશો. 7:45 પાદોન અષ્ટવાદનમ. સરસ. 1:45 યશવી. પાદોન દ્વિવાદનમ. હા. 3:45 પાદોન ત્રિવાદનમ. ત્રીણીની ત્રી ત્રિવાદનમ. બરાબર. ત્રીણી નીકળી જાય સંખ્યામાં બોલે. એટલે આ શીખવાનું છે આપણે કે જ્યારે આપણે ઘડિયાળમાં હોય ત્યારે શું બોલાય બરાબર. હવે 11:30 બીજા કેમ આંગળી ઊંચી નથી થતી? પાદોન એકાદશ વાદનમ. સરસ. 11:12 યશ. પાદોન 12 ને શું કહેવાય? દ્વાદશ વાદનમ. સરસ. હવે સવા. જ્યારે સવા વાગ્યા બરાબર, 1:15 2:15 તો હંમેશા મોટો કાંટો 3 ઉપર આવે. ક્યાં આવે? બરાબર. હવે અહીંયા મેં કેટલા વગાડ્યા છે તો કે સપાદ 10 વાદનમ. સપાદ 10 વાદનમ બરાબર. હવે મારે એમ કેવું છે કે 1:15 આંગળી ઊંચી કરવાની છે. બોલો એમ ન બોલવાનું. સપાદ એકમ વાદનમ. એક વાદન બરાબર. 3:15 સવા 3 વાદનમ. આ હિન્દી ભાષા નથી. સપાદ ત્રિવાદનમ. સરસ. 5:15 સપાદ પંચવાદનમ. 10:15
સપાદ દશવાદન સવા બાર સપાદ દ્વાદશ સપાદ દ્વાદશ વાદનમ. સંસ્કૃત ભાષા ત્યારે ઉતાવળમાં ન બોલાય. સંસ્કૃત ભાષાના ઉચ્ચાર સરખા કરવા હોય તો ધીમેથી એને બોલવું જોઈએ. કોઈ કોતરું બોલતું હોય ને તમે એને સંસ્કૃત ભાષા વંચાવો ને દરરોજ તો એની ભાષા સરખી થઈ જાય. તમારે ઉચ્ચાર સરખા કરાવવો હોય તો સંસ્કૃત ભાષાનું વાંચન કરવું જોઈએ. આપણે બધા પુરાણ સંસ્કૃત ભાષામાં જ આપેલા છે. ચલો સવા 9. આ પાછળ બધા એટલું છે કઈ સમજમાં નથી આવતું. સપાદ વાદન સરસ. હવે મારે કેવું છે સાત અડધો દોઢ અઢી 3.5 4.5 5.5 6 7 8 9 10 11 બરાબર. એકવાર બોલી જાઉં. 7 1 7 2 7 3 7 4 7 5 7 6 7 8 7 9 7 10 7 11 7 12. હવે મારે કેવું છે દોઢ વાગ્યો છે. સાર્ધ દ્વાદશવાદન 1 વાગ્યો છે. સાર્ધ 1 વાદન સરસ. ચલો પણ બે બધાનું બોલી દીધું 1 થી 12. પાદન દ્વાદશવાદન સાર્ધ અઢી વાગ્યા. દ્વાદશવાદન ચલો 3:30. સાર્ધ ત્રિવાદન સરસ. સાર્ધ 1 વાદનમ બોલો. સાર્ધ 1 વાદનમ. સાર્ધ દ્વિવાદનમ. સાર્ધ દ્વિવાદનમ. સાર્ધ ત્રિવાદનમ. સાર્ધ ત્રિવાદનમ. સાર્ધ ચતુર્વાદનમ. સાર્ધ ચતુર્વાદનમ. સાર્ધ પંચવાદનમ. સાર્ધ પંચવાદનમ. સાર્ધ ષટ્વાદનમ. સાર્ધ ષટ્વાદનમ. સાર્ધ સપ્તવાદનમ. સાર્ધ સપ્તવાદનમ. સાર્ધ અષ્ટવાદનમ. સાર્ધ અષ્ટવાદનમ. સાર્ધ નવવાદનમ. સાર્ધ નવવાદનમ. સાર્ધ દશવાદનમ. સાર્ધ દશવાદનમ. સાર્ધ એકાદશવાદનમ. સાર્ધ એકાદશવાદનમ. સાર્ધ દ્વાદશવાદનમ. સાર્ધ દ્વાદશવાદનમ. 6:30. સાર્ધ ષટ્વાદન સરસ. 8:30. સાર્ધ અષ્ટવાદન 10:30. સાર્ધ દશવાદન 5:30. સાર્ધ પંચવાદનમ. સરસ. ચલો 2:30. સાર્ધ દ્વિવાદન સરસ. 4:30. સાર્ધ ચતુર્વાદન ચતુર્વાદન. બરાબર. 12:30. સાર્ધ દ્વાદશવાદન દ્વાદશવાદન. 11:30. એટલી જ બીજા કોઈ નથી આવતું. સાર્ધ એકાદશવાદન હા. દોઢ વાગ્યો છે. સાર્ધ એકવાદન 9:30. સાર્ધ નવવાદન હા હવે ગમે ત્યાંથી પૂછું છું. 3:45. વાદન ચતુર્વાદન સરસ. 5:15. સપાટ પંચવાદન 12:30. સ્વાર્ધ દ્વાદશવાદન બધાએ 12 આની ઘડિયાળ 12 આની 12 બરાબર. બધામાં પોણો 1 પોણો 2 એટલે પાદોન 1 પાદોન 2 એમ દ્વાદશ સુધી. સપાદ 1 સપાદ દ્વાદશ સુધી. સાર્ધ 1 થી સાર્ધ દ્વાદશ વાદન સુધી. આ તમારું હોમવર્ક છે.